કોરોના વાયરસ માટે અમેરિકાના વૈજ્ઞાનિકે ફંડિંગ કર્યું હતું। આ વાત જ્યારે સાંભળીએ તો પ્રશ્ન એવા થાય કે આની પાછળ તથ્ય શું છે, પુરાવા શું છે। પણ આ વાત જ્યારે કોઈ એક એવા વ્યક્તિ કરે કે જેને સાંભળ્યા પછી તમે એને નકારી ન શકો અને તમને એકવાર તો પ્રશ્ન એવો થાય જ કે શું ખરેખર આવું થયું છે। અમેરિકાના પૂર્વ ગુપ્તચર પ્રમુખ તુલસી ગબાર્ડે આ વાત કરી છે, એ આરોપ લગાવ્યા છે કે એની પાછળ અમેરિકાના વૈજ્ઞાનિકનો જ હાથ હતો, જેના કારણે ફરી એકવાર કોરોના કેવી રીતના આવ્યો, એ વાયરસ કેવી રીતના ફેલાયો, એની ચર્ચાઓ તેજ બની છે। અમેરિકાના પૂર્વ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં અમુક વાતો કરી છે અને એ દસ્તાવેજ જાહેર કર્યા છે। દસ્તાવેજના આધારે તેમણે અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર એન્થી ફોર્સીના ઉપર એક ગંભીર આરોપ લગાવ્યો છે। ગબાર્ડનું એવું કહેવું છે કે ડોક્ટર ફોર્સીએ અમેરિકી સરકારી ફંડમાંથી લાખો ડોલર ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ત્યાં આપ્યા હતા અને મોકલાયા હતા। આ નાણાંનો ઉપયોગ કહેવાતા ગેન ઓફ ફંક્શનના સંશોધન માટે થયો હતો। હવે સવાલ એ થાય કે ગેન ઓફ ફંક્શન રિસર્ચ શું છે। સરળ ભાષામાં સમજીએ તો આ એક એવી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેમાં કોઈપણ વાયરસને લેબોરેટરીમાં વધુ ચેપી, વધુ શક્તિશાળી અથવા તો ખતરનાક બનાવવામાં આવે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવું સંશોધન એ ભવિષ્યના સંભવિત ખતરાઓને સમજવા માટે એની વેક્સિન બનાવવા માટે થતું હોય છે, પરંતુ અહીંયા તો કંઈક ઊંધું જ થયું। વાયરસ લેબમાંથી બહાર નીકળી જાય તો એ ગંભીર વૈશ્વિક સંકટ સર્જી શકે છે અને એનું ઉદાહરણ આપણે જોઈ લીધું છે। તુલસી ગબાર્ડનો આરોપ છે કે વુહાન લેબમાં ચામાચીડિયાના કોરોના વાયરસ પર આવું સંશોધન થઈ રહ્યું હતું અને સંભવિત રીતના ત્યાંથી જ વાયરસ અકસ્માતે બહાર આવ્યો છે। ગબાર્ડ વધુમાં એવા પણ દાવા કરે છે કે મહામારી ફાટી નીકળ્યા બાદ કેટલાક વૈજ્ઞાનિક અને ગુપ્તચર વિશ્લેષકો દ્વારા લેબની જે થિયરી છે એ લીક કરવામાં આવી, જેની સામે બહુ બધા સવાલો થયા। તેમના જણાવ્યા અનુસાર કેટલાક લોકો વિસલબ્લોઅરની જેમ જે જુબાની આપી હતી એ પ્રમાણે અધિકારીઓ અથવા વિશ્લેષકોએ કુદરતી ઉત્પત્તિવાળી થિયરી પણ કરી અને એના ઉપર પણ ઘણા પ્રશ્ન થયા। તેમણે એવું પણ કહ્યું કે આખી વાત જે છે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ને એટલે હજી સુધી આના ઉપર વધારે ચર્ચા નથી થઈ। બીજી બાજુ ડોક્ટર એન્થની ફોર્સીનું એવું કહેવું છે કે આ જેટલા પણ આરોપો લગાવવામાં આવ્યા છે એ બધા જ ખોટા છે। તેમનું કહેવું છે કે અત્યાર સુધી કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે કોઈ પણ અંતિમ નિર્ણય કે પછી અંતિમ વાત કહેવામાં નથી આવી કે આ કારણથી કોરોના ફેલાયો। 2021માં અમેરિકી કોંગ્રેસની સુનાવણી દરમિયાન પણ ફોર્સીને વુહાન લેબ સાથે સંકળાયેલા ફંડિંગ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। ત્યારબાદ પણ આ મુદ્દો અમેરિકાની રાજનીતિ અને વૈજ્ઞાનિક જગતમાં ચર્ચાનો વિષય હતો અને એ કેન્દ્રમાં હતો। આ સમગ્ર વિવાદ વચ્ચે વાત હવે સ્પષ્ટ કરવાની અને આ વાત ઉપર કેવી રીતના અમેરિકા અને બધી જ જગ્યાએ જે ચર્ચાઓ થઈ રહી છે એના અંતમાં શું થાય છે એના ઉપર નજર રહેવાની છે, કારણ કે કોરોના એ માત્ર ભારત કે પછી એક દેશ કે બે દેશ પૂરતી વાત ન હતી, બધાને એનાથી સંકટ આવ્યો હતો। અને જ્યારે તુલસી ગબાર્ડ કહી રહ્યા છે કે આવું કંઈક છે અને અમેરિકાના વૈજ્ઞાનિકનો આની પાછળ હાથ છે, તો પછી એની સામે હવે શું થાય છે, આની સામે તપાસ થાય છે કે કેમ, કે માત્ર રાજકીય અને વૈજ્ઞાનિક મતભેદની વાત છે। આ બધા જ પ્રશ્નો શેષ છે। ભવિષ્યમાં જો પુરાવા મળે છે અને તપાસ થાય છે તો પછી આગળ કંઈક વાત થઈ શકે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।